આજે આપણે સાબુદાણા ઉમેર્યા વિના ખૂબ જ ઓછી મહેનતે અને સરળ રીતે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ નવો ફરાળી ગરમ નાસ્તો બનાવીશું. તો રેસીપીની શરૂઆત કરીએ. 3થી 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલો નાસ્તો બનાવવા માટે મેં 1 કપ અથવા તો 200 ગ્રામ મોરૈયાને 10 મિનિટ માટે 1 કપ સાદા પાણીમાં પલાળી રાખ્યો હતો, જેથી તેનો દાણો સરસ ફૂલી ગયો છે. હવે મોરૈયાને પાણી સહિત જ એક પ્રેશર કુકરમાં કાઢી લઈશું અને તેમાં બીજું 1 કપ પાણી ઉમેરીશું. એટલે જેટલો મોરૈયો લીધો હોય તેના કરતાં બમણું પાણી ઉમેરવું. તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી ધીમીથી મધ્યમ આંચ પર 2 વિસલ થાય ત્યાં સુધી તેને પ્રેશર કૂક કરીશું. જેમ આપણે ચોખાના ભાત રાંધતા હોઈએ છીએ તે જ રીતે મોરૈયાને પણ રાંધવાનો છે. 2 વિસલ થાય એટલે ગેસ બંધ કરી કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલીને ચેક કરીશું. મોરૈયો સરખી રીતે પ્રેશર કૂક થઈ ગયો છે, પરંતુ અત્યારે તે ગરમ છે એટલે તે રૂમ ટેમ્પરેચર પર ઠંડો થાય પછી તેને એક મોટા મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. મેં 3 નંગ મીડિયમ સાઇઝના એટલે કે વજન પ્રમાણે 250 ગ્રામ બાફેલા બટાકા લીધા છે. તેને મોટા છેદવાળી છીણી વડે છીણી લઈશું. બટાકાને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી અને થોડું સિંધવ ઉમેરી 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવા. પછી તે ઠંડા પડે ત્યારબાદ જ તેને છીણવા, જેથી તે બિલકુલ ચીકણા ન પડે. મોરૈયો ઠંડો પડે એટલે હાથ વડે તેને થોડો મેશ કરી લઈશું, જેથી નાસ્તામાં તેના બિલકુલ પણ ગાંઠા ન પડે. તમારી પાસે મોરૈયાની ખીચડી બનાવેલી હોય અને તે વધે તો તેનો ઉપયોગ કરીને પણ સાંજે આ રીતનો ફરાળી નાસ્તો બનાવી શકો છો. તેમાં બાફેલા બટાકાનું છીણ, 1 ચમચી મરી પાવડર, 3 નંગ બારીક સમારેલા લીલા મરચાં, 1 વાટકી બારીક સમારેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી હાથ વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું. જો તમારે આ નાસ્તાને થોડો ક્રન્ચી બનાવવો હોય તો તેમાં 2 ટેબલસ્પૂન અધકચરા વાટેલા શેકેલા શિંગદાણા પણ ઉમેરી શકો છો. આ મિશ્રણમાંથી તમે કટલેસ, ફરાળી ટિક્કી, ફરાળી વડા જેવી ઘણી બધી ફરાળી રેસીપી બનાવી શકો છો. આ સિવાય પણ બીજી 210 કરતાં પણ વધુ ફરાળી વાનગી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. મિશ્રણ તૈયાર થાય એટલે બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી થોડું મિશ્રણ હાથમાં લઈ જેમ આપણે મુઠિયા વાળતા હોઈએ તે રીતે તેમાંથી મધ્યમ જાડી સ્ટીક બનાવીશું. બહુ વધારે પડતી જાડી ન બનાવી, નહીંતર તેને તળવામાં સમય વધુ લાગશે. આ નાસ્તાને તમે ફરાળી સ્ટીક, ફરાળી ફિંગર અથવા તો ફરાળી નવો નાસ્તો પણ કહી શકો છો. સ્ટીકને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી કઢાઈમાં સમાય તેટલી સ્ટીક તેમાં ઉમેરીશું અને મધ્યમથી તેજ આંચ પર તે બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લઈશું. આમાં આપણે કોઈ પણ સામગ્રી કાચી નથી ઉમેરી, એટલે કે મોરૈયો અને બટાકા બંને બાફીને લીધા છે એટલે નાસ્તાને તળવામાં ફક્ત 1 થી 1.5 મિનિટનો સમય લાગે છે. થોડી વારે તેને જારા વડે ફેરવતા રહેવું અને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય એટલે તેને સ્ટીલની ગળણીમાં કાઢી એક પ્લેટમાં મૂકીશું અને બાકીની સ્ટીકને પણ આ જ રીતે મધ્યમ ગરમ તેલમાં તળી લઈશું. તળતી વખતે એક વાતની ખાસ સાવધાની રાખવી કે જો તેલ જરૂરિયાત કરતાં ઓછું ગરમ થયેલું હશે અથવા તો ગેસ તમે ધીમો રાખશો તો નાસ્તામાં તેલ પેસી જવાના કારણે તે પ્રમાણમાં ઓઇલી બનશે અને એકબીજા સાથે ચોંટી જશે. આ રીતે વારાફરતી બધી સ્ટીક તળાઈ જાય પછી તેને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. અત્યારે મેં તેને ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે. તમે ફરાળી રાયતું અથવા તો દહીં સાથે પણ ખાઈ શકો છો. તો ઘરમાં જો નાના બાળકો હોય અને તેઓ વ્રત ન રાખતા હોય તો તેઓના માટે પણ તમે આ રીતે મોરૈયા અને બટાકાનો નવો ફરાળી નાસ્તો બનાવી શકો છો. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.